મોરબીમાં નાફેડની ખરીદી કરેલી મગફળીનું ગોડાઉનમાં આગ લાગી ગઈ તો 1.59 લાખ ગુણી મગફળી સળગી ગઈ। કારણ શું હોય છે આ વિડીયો જોવો તમે। તમને શું લાગે આ મગફળી જે સળગી ગઈ એ કોઈ એક્સિડન્ટ હતો? સળગી ગઈ હતી? સળગી નહોતી ગઈ। જોયું ને વિડીયો? સળગી નહોતી ગઈ। આને સળગાવવી પડે છે। શું કામ સળગાવવી પડે છે? જોયું ને તમે વિડીયોમાં? એટલા માટે સળગાવવી પડે છે। હવે આ મગફળી સળગી ગઈ, આવા જ ગોડાઉન આપણા કુવાડવા પાસે અનેક ગોડાઉન છે જેમાં મગફળીથી માંડીને દરેક જણસીઓનો સ્ટોક થતો હોય। આજે વર્ષોથી આ ગોડાઉન છે। ક્યારેય તમે સાંભળ્યું કે કુવાડવામાં ગોડાઉનમાં આગ લાગી અથવા કોઈ સ્ટોરેજ હોય એમાં આગ લાગી? એવું ક્યાં સાંભળ્યું? શોર્ટ સર્કિટ થાય આવું ક્યાં સાંભળ્યું? ના સાંભળ્યું। થોડી ઘણી મગફળી નથી, 1.59 લાખ ગુણી મગફળી એટલે એક નાનું સોનું ગામ આવી જાય। ગામ આવી જાય એટલે એટલા વિસ્તારમાં પાથરેલી મગફળી। આ તો જે આંકડો છે, મગફળી સળગાવવામાં આવે છે અને જે કાંડ કરવામાં આવે છે એની પાછળ કોણ કોણ છે એ તો આમ જો કે તમને ખબર જ છે, મતદાર છો, તેમ છતાંય તમે પલળેલા આમ બેહો છો, ભીનું છે છતાંય તમે બેહો છો, કારણ કે હમણાં ચૂંટણી ગઈ છે તો આ બધા એ જ છે કે જે ચૂંટણીની અંદર તમારી નજીક આવતા હોય અને આ તમારા ટેક્સના પૈસા છે। વિચાર કરો તમે, આટલું સળગી જાય અને કોઈ સિક્યોરિટી નહીં, કોઈ પ્રકારની, કોઈ 2-4 દિવસ ન્યૂઝમાં આવ્યું, બાકી કાંઈ નહીં, લેવા દેવા જ નહીં। અરબો કરોડો અરબો રૂપિયાનો કોઈ ભાગ નથી પૈસાનો। હવે તમે વિચાર કરો, આટલી હદે આ લોકો ભ્રષ્ટાચાર કરે છે।